નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનની દુનિયામાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાર્થ જાની હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બાળકો? જણાવી દો. ચેપ્ટર નંબર 1, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. બ્રિટિશો એટલે કે અંગ્રેજો ભારતની અંદર કેવી રીતે આવ્યા હતા? કે જળમાર્ગે. શા માટે આવ્યા હતા? તો કે મરી મસાલાની જરૂર હતી અને મરી મસાલા વગર ચાલતું હતું તો કે નહોતું ચાલતું. રસ્તો તો સર બંધ થઈ ગયો હતો, પરંતુ નવો રસ્તાની શોધ કરી. આ બધી વાતો આપણા ચેપ્ટરમાં જોવાની છે. પરંતુ આજના લેક્ચરની અંદર આપણે એક ટોપિક જોવાનો રહેશે કે બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ શું છે? બક્સરનું યુદ્ધ મોસ્ટ આઈએમપી સવાલ છે. પ્લાસીનું યુદ્ધ અને બક્સરનો યુદ્ધ બંને મોસ્ટ આઈએમપી સવાલો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો આ ટોપિકને આપણે સમજીએ. એકદમ ઈઝી સમાજ વિદ્યા તમને એકદમ ઈઝી લાગશે. જોજો, ખાલી ધ્યાન આપજો અહીંનું લખાણ શું કહે છે. પ્લાસીનું યુદ્ધ પૂરું થયું એટલે તમને ખબર હશે કે મીર જાફરને બંગાળનો રાજા બનાવી દીધો. સિરાજ ઉદ દૌલત સાથેનું યુદ્ધ થયું ને એમાં એ ષડયંત્રમાં આવી ગયો તો, જે આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું. આ આખી વસ્તુ, આ પ્લાસીનું યુદ્ધ સમજી લેજો તો તમને બક્સરનું યુદ્ધ સમજ પડશે. અને ત્યારબાદ બક્સરનું યુદ્ધ અહીંથી શરૂ થાય છે કે હવે પશ્ચિમ બંગાળનો રાજા કોણ? તો કે મીર જાફર. બરાબર, મીર જાફર બંગાળનો નવાબ એટલે રાજા થાય, બનાવી દીધો. તેની પાસેથી એટલે કે મીર જાફર પાસેથી જુદા જુદા બહાના હેઠળ પુષ્કળ ધન એટલે કે ખૂબ જ જેટલું લાગે કે ભાઈ એટલું આની પાસે મળી એમ કે એમ પુષ્કળ ધન મેળવી લીધું. બહુ બધું ધન મેળવી લીધું એની પાસેથી. ખૂબ જ ધન મેળવી લીધું એની પાસેથી. પછી તો કે વધુ અધિકારોની મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ એટલે કે રાજા બનાવી દીધો. હાલો, મીર જાફરને ખસેડી દીધો. ઓકે, તો હવે નવો રાજા કોણ સર? તો કે મીર કાસિમ. મીર કાસિમ બંગાળનો નવો રાજા. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતા વધુ મહત્વાકાંક્ષી નીકળ્યો. એને એમ લાગ્યું કે મીર જાફર પાસે જે આપણે કામ કરાવતા હતા એના કરતા વધુ સારું કામ મીર કાસિમ કરે છે અને મીર કાસિમ પાસે વધુ પૈસા છે, તો આની પાસેથી પણ આપણે પૈસા પડાવી લઈએ. રેડી? એટલે સારો માણસ નીકળ્યો. પછી તો કે ત્યારબાદ મીર કાસિમને કંપનીનો ડર લાગ્યો, તેથી મીર કાસિમને ઉથલાવી એટલે એની રાજ સત્તા ઉપરથી કાઢી મૂક્યો અને મીર જાફરને નવાબ બનાવી દીધો. હાલ એટલે આ તો પાછું ઈનું થયું સર. આ તો સર પાછું ઈનું થયું. હા, તો કે હવે બંગાળનો રાજા કોણ? તો કે મીર જાફર સર. મીર જાફર હવે બંગાળનો રાજા. બરાબર, ચાલો. પછી મીર કાસિમ અવધના નવાબ ના શરણે ગયો. કેમ? કારણ કે ભાઈને ખોટું લાગી ગયું. મીર કાસિમને કાઢી મૂક્યો એટલે મીર કાસિમ ગયો ક્યાં? અવધના શરણે. અને અવધ જે અત્યારનું જે ઉત્તર પ્રદેશી અવધના ઈ સમયના રાજા કોણ હતા? તો કે મુગલ બાદશાહ શાહ આલમ ઈ હતા. હાલો, આથી ત્રણેયની સંયુક્ત સેના સામે સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કરી દીધું. તો કોણ? ત્રણ કોણ? હે સાહેબ, ત્રણ કોણ? મીર જાફર, સોરી મીર કાસિમ, શાહ આલમ અને મુગલ બાદશાહ. રેડી? આ ત્રણેયની સામે બક્સર મુકામે સંયુક્ત સેના એટલે આ બાજુ સંયુક્ત સેના 3 જણા
અને આ બાજુ કોણ? ઈસ્ટ ઇન્ડિયા કંપની. બાવીસ ઓક્ટોબર 1764 ના રોજ આ યુદ્ધ જાહેર થઈ ગયું. શું લાગે છે, આ જીતશે કે આ જીતશે? અહીંયા 3 સેના છે ને આ બાજુ એકલો છે. ક્યાં લગતા હે? તો કે જેમાં સંયુક્ત સેનાનો પરાજય બોલે તો હાર. પરાજય એટલે કે આની હાર થઈ ગઈ સર. જીત્યું કોણ? જીત્યું કોણ? સંયુક્ત સેનાની તો હાર થઈ ગઈ. જીત્યું કોણ? ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થઈ. હવે સર જીતે અને કંઈક મળે હે ને? બંને વચ્ચે જે યુદ્ધ થયું હતું તો એની અંદર આની જીત થઈ, આની હાર થઈ. તો હવે આને જીતવા વાળા વ્યક્તિને મળશે શું? મળશે શું? તો કે 3 રાજ્ય મળ્યા. કયા કયા? તો કે સર બંગાળ, બિહાર અને ઓડિશા. આ 3 રાજ્ય મળી ગયા. ઈ પણ કયા? તો કે દીવાની સત્તા એટલે કે રાજ કરવાની સત્તા. એ રાજાઓ એ રાજ્યની અંદર રાજ કરવાની એટલે કે એનું પોતાનું બનાવી દેવાની સત્તા આને મળી ગઈ. સાથે અહીંયા બક્સરનું યુદ્ધ થાય છે પૂર્ણ. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે ભણવા માટે તમારે ટોપર બેચની અંદર જોડાઈ જવાનું છે. જે વિદ્યાકુલ લર્નિંગ એપ્લિકેશનની અંદર વિદ્યાકુલ ગુજરાતી લર્નિંગ એપ્લિકેશન જે પ્લે સ્ટોરમાં તમને મળી જશે, અથવા વિડીયોની નીચે લિંક આપી એમાંથી પણ તમને મળી જશે, અથવા 994445 400 નંબર પર ફોન કરશો તો પણ તમને એમાં ટોપર બેચમાં એડમિશન મળી જશે. આવા જ ટોપિકને આવા જ કન્સેપ્ટને પહેલા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધી શીખવા મળશે. ધોરણ 9 ની અંદર જો સારા ટકા લાવવા હોય તો આજે જ ટોપર બેચમાં જોડાઈ જાઓ. સાથે સાથે તમને આ બુક જે આવે છે એ બધી જ બુક વિષયના શિક્ષકો દ્વારા બનાવેલી છે, જેની અંદર ચેપ્ટર નંબર 1 થી લઈને છેલ્લા ચેપ્ટર 22મા ચેપ્ટર સુધીનો બધા ચેપ્ટર આવી જશે. વિભાગ A, B, C, D 4 વિભાગ, એનું સોલ્યુશન, સ્વાધ્યાયના પ્રશ્નો, તમામ વસ્તુઓ એક જ બુકની અંદર. અને આ બુકને મેળવવા માટે આજે જ કોલ કરો 9712444548. ફોન કરી ઘરે બેઠા ડિલિવરી મેળવી શકો છો. ફરી મળીએ છીએ. ત્યાં સુધી હું પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લઉં. થેન્ક યુ વેરી મચ.